એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી દીધી છે। રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર માટે સેન્સ પ્રક્રિયા। મયંક નાયક પહોંચ્યા રાજકોટ બેઠકની સેન્સ લેવા માટે। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, રાજ્યસભાના સાંસદ મયંક નાયક પહોંચ્યા છે સેન્સ પ્રક્રિયા માટે। શું વિગતો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ કેવો જોવા મળી રહ્યો છે? ચોક્કસ રાજકોટ સેન્સ પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવશે। બક્ષીપંચ મોરચાના જે અગ્રણીઓ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું, કેમ કે મયંક નાયક પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે। બક્ષીપંચ મોરચા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે। તમે શું કહેશો, આજથી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે? ખાસ તો આજે અમારા ગુજરાત પ્રદેશના બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંકભાઈ નાયક જે પહેલીવાર રાજકોટ રાજ્યસભાના ઉમેદવાર થઈને જીતીને આવ્યા છે। રાજકોટ શહેર બક્ષીપંચ મોરચો સ્વાગત માટે અમે આવ્યા છીએ। પ્રકાશભાઈ સોની અહીંયા પહોંચ્યા છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। પ્રકાશભાઈ, આજે સેન્સ પ્રક્રિયા, કેમ કે આપને રાજકોટની જવાબદારી આપેલી છે પ્રભારી તરીકે, શું કહેશો, આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે? હા, આજે સેન્સ પ્રક્રિયા સમગ્ર ગુજરાતમાં હાથ ધરવાની છે। મોડામાં મોડું કાલે પૂરી કરવાની છે। નિરીક્ષકો હમણાં આવી પહોંચશે। કોણ કોણ આવવાનું છે? નિરીક્ષકોમાં એક તો મયંકભાઈ, હમણાં રાજ્યસભાના સભ્ય ચૂંટાણા, એ આવવાના છે। નટુજી ઠાકોર આવવાના છે અને મહેશ્વરીબેન ધારાસભ્ય કચ્છવાળા આવવાના છે। કયા કયા? રાજકોટ લોકસભાના મોરબી ને બધા? બધા રાજકોટ લોકસભા આખી એમાં જેટલા વિધાનસભા વિસ્તાર આવે છે એના અપેક્ષિત કાર્યકર્તાઓને બોલાવ્યા છે। કઈ રીતે આખી પ્રક્રિયા હોય છે? એમાં કોઈને વ્યક્તિગત મળવું હશે તો વ્યક્તિગત મળશે, સમૂહમાં મળવું હશે તો સમૂહમાં મળશે, પણ જે નિશ્ચિત ધોરણો છે એ જ કાર્યકર્તાને, બધાને નહીં। ચોક્કસથી સેન્સ પ્રક્રિયા એટલે કે લોકસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે અને તમામ રાજકોટ શહેરના જે અગ્રણીઓ, હોદ્દેદારો અહીંયા પહોંચ્યા છે। થોડી જ વારમાં મયંક નાયક છે તેઓ સેન્સ માટે અહીંયા આવી પહોંચશે। અન્ય જે આગેવાનો છે તે પણ આવી પહોંચશે। મોરબી, રાજકોટ શહેર, રાજકોટ જિલ્લા, જે રાજકોટના લોકસભા જે મત વિસ્તાર છે ત્યાંના અગ્રણીઓ છે, તેમની સેન્સ એટલે કે તેમના મંતવ્યો જાણવામાં આવશે અને લોકસભાની ચૂંટણીને લઈને આ રીતે જબરજસ્ત તૈયારીઓ, એટલે કે રાજકોટની અંદર લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે ઢોલ નગારા વાગી ગયા છે। આવતા દિવસોની અંદર જે સેન્સ પ્રક્રિયા બાદ જે સેન્સનું આખું લિસ્ટ જે છે તે પ્રદેશ અથવા તો કેન્દ્રીય નેતૃત્વને મોકલવામાં આવતું હોય છે। સમગ્ર મામલાને લઈને થોડી જ વારમાં મયંક નાયક થોડી જ વારમાં અહીંયા આવી પહોંચશે। જી પરાક્રમ, આસપાસ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમની પાસેથી એ જાણવાનો પ્રયત્ન થઈ શકે કે કેવા વ્યક્તિને, કેવા નેતાને તેઓ રાજકોટના સાંસદ તરીકે જોવા માંગે છે? જે કાર્યકર્તાઓની અંદર જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કેમ કે ભાજપનું જે સંગઠન છે, સંગઠનથી જ ભાજપ વખણાય છે। કેવો ઉત્સાહ છે લોકસભાની ચૂંટણીને લઈને અને આ વખતે મહત્વના મુદ્દા ક્યાં રહેશે? ઉત્સાહ તો ખૂબ જ છે અને એટલા માટે કે આ ચૂંટણી સંઘર્ષ વગરની ચૂંટણી છે। નિશ્ચિત વાત છે 26માંથી 26 ભાજપ જીતવાનો છે અને જો રાજકોટની સીટ વાત કરી તો જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે 5 લાખથી વધુ મતે જીતે તો રાજકોટ 5 લાખથી વધુ મતે જીતવાના છે, એ પણ નિશ્ચિત વાત છે। ઉમેદવાર કોણ એના કરતા પ્રજા અત્યારે કમરનું નિશાન ભાજપ અને નરેન્દ્રભાઈ એને જોવે છે। ઉમેદવારના કયા કયા ક્રાઇટેરિયા આમ નક્કી કરવામાં આવતા હોય છે? નહીં, એવા કોઈ ક્રાઇટેરિયા નથી હોતા। અત્યારે જે સેન્સ લેવાય એ વત્તા જુદા જુદા જ્ઞાતિઓના સમીકરણો છે સૌરાષ્ટ્ર માટેના, એને ધ્યાનમાં રાખવામાં આવે। ઓકે પરાક્રમ, આપને અટકાવવા માંગીશ, આપ જોડાયેલા રહેજો। લોકસભાની ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપ એક્શનમાં આવી ગયું છે। 26 બેઠકો માટે આજે અને આવતીકાલે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। લોકસભા બેઠક દીઠ નિરીક્ષકો ઇચ્છુકોને સાંભળશે। સેન્સ પ્રક્રિયામાં ધારાસભ્ય, મહામંત્રી ઉપસ્થિત રહેશે। લોકસભાના ઉમેદવારો માટે બુધવારે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, 29મીએ રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પહેલા બુધવારે ગુજરાતમાં એક મહત્વની બેઠક યોજાશે। અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, જે પહેલા 100 નામ જાહેર થશે એમાં ગુજરાતના 26 નામ જાહેર થવાની શક્યતા છે। ગુજરાતમાં પાર્લામેન્ટરી બોર્ડ બેઠક પહેલા મહત્વપૂર્ણ બેઠક કેટલી મહત્વની? જો અત્યંત મહત્વની છે, કારણ કે જે પ્રકારે સેન્સ પ્રક્રિયા હાથ ધરવાની છે, આજે બપોરે 3 વાગ્યાથી ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર
સેન્સ પ્રક્રિયા લેવામાં આવશે, જેની અંદર લોકસભાના ઉમેદવારોના નામ મેળવવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા એક બેઠક ઉપર સેન્સ લેવા માટે થઈ અને 3 લોકોને જવાબદારી સોંપવામાં આવી છે. આ સેન્સ લેવા માટેની નિમણૂકો જે કરવામાં આવી છે, એક બેઠક દીઠ 3 જણાની, એ જે તે બેઠક ઉપર જશે. આજે બપોરે 3 વાગ્યાથી આ સેન્સ પ્રક્રિયા શરૂ થશે. ગાંધીનગરની બેઠકની જો વાત કરીએ તો ગાંધીનગર બેઠકના સાંસદ અમિતભાઈ શાહ, કે જે કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી છે, તેઓ રિપીટ થવાના છે. આમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીની જે પ્રણાલી રહી છે, જે પ્રકારે સેન્સ લે છે, તો તે ગાંધીનગર બેઠકની સેન્સ પ્રક્રિયા આજે અમદાવાદમાં યોજાવાની છે. સાંજે 4 વાગે જીએસસી બેંકની અંદર આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. એ જ રીતે અલગ અલગ બેઠક, દાખલા તરીકે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, આ તમામ જગ્યાએ આજે બપોરે 3 વાગ્યા પછીથી આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે પ્રમાણે અગાઉ મેં કહ્યું એ પ્રમાણે એક જગ્યા પર સેન્સ લેવા માટે થઈ અને 3 લોકોની નિમણૂક ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત જે સ્થાનિક લોકો હશે, દાખલા તરીકે જિલ્લા મહાનગરની જો વાત આવે તો જિલ્લા અને મહાનગરના ચૂંટાયેલા તમામ સભ્યો, ધારાસભ્યથી લઈ કોર્પોરેટર, નગરસેવક, મેયર, પૂર્વ મેયર, એ તમામ આ સેન્સ પ્રક્રિયામાં હાજર રહેશે. પૂર્વ ધારાસભ્ય, સાંસદ સભ્ય, પૂર્વ સાંસદ સભ્ય, આ તમામ લોકો આ સેન્સ પ્રક્રિયાની અંદર ઉપસ્થિત રહેશે અને જે પ્રમાણેના તેઓ નામ આપશે એ મુજબની એક નામની યાદી તૈયાર કરવામાં આવશે. 28મી તારીખે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને રાજ્ય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે. એ રાજ્ય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની અંદર આ તમામ જે પ્રભારીઓ છે 26 બેઠક ઉપર જઈ અને સેન્સ લીધી હશે, એ પોતાને સેન્સ પ્રક્રિયા દરમિયાન જે નામો મળ્યા હશે એ નામ રાજ્ય પાર્લામેન્ટરી બોર્ડની અંદર મૂકશે. ત્યારબાદ રાજ્ય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની અંદર 26 બેઠકો ઉપરના ઉમેદવારોના નામની સ્ક્રુટિની કરી અને એક યાદી તૈયાર કરવામાં આવશે. જે યાદી 29મી તારીખે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની ભાજપની જે બેઠક મળવાની છે તેની અંદર મૂકવામાં આવશે. જે પ્રમાણે સૂત્રો દાવો કરી રહ્યા છે એ મુજબ ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત કરે એ પહેલા ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશના 100 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરી દેશે અને આ નામ 29મીએ મોડી સાંજે અથવા તો રાત્રે લગભગ 10 વાગ્યા સુધીમાં જાહેરાત થાય તે પ્રમાણેની માહિતી હાલ મળી રહી છે. અને તેની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના નામ હોય તે પ્રકારેની માહિતી હાલ મળી રહી છે. સૂત્રોનો દાવો છે કે સૌથી પહેલા 100 જેટલા નામોની યાદી ભાજપ જાહેર કરશે અને 29મી તારીખે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળ્યા બાદ આ નામોની જાહેરાત થશે, જે પ્રથમ યાદી કહેવાશે ભારતીય જનતા પાર્ટીના લોકસભા 2024ની ચૂંટણીના ઉમેદવારોની. હિરેન, આભાર જાણકારી આપવા માટે. તો બારડોલી, સાબરકાંઠાની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ, રાજકોટમાં પણ થોડી જ વારમાં સેન્સ પ્રક્રિયા લેવાની કામગીરી શરૂ કરવામાં આવશે. 2 દિવસ બાદ સીએમ નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે અને ખૂબ મહત્વની આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક. પહેલી યાદીમાં કેટલીક બેઠકોના નામ જાહેર થઈ જશે. કેટલી બેઠકો હશે તેને લઈને કોઈ સ્પષ્ટ જાણકારી નથી, પણ 29 ફેબ્રુઆરી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે અને આ બેઠકમાં ગુજરાતની 26માંથી કેટલીક બેઠકોના ઉમેદવારોના નામ ઉપર આખરી મહોર લાગી જશે.